નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગોર નિખિલ અને સ્વાગત છે ફરી એકવાર આપણું આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે એકમ કસોટી 5 ધોરણ 10નો જે ગણિત વિષય હતો એનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો ચાલુ વધારે સમય ન બગાડતા આપણે સોલ્યુશન શરૂ કરીએ. વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1, આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 25 હોય તો ખૂણો AOC શોધો. આકૃતિ તમને અહીંયા આપેલી છે, એનામાંથી ખૂણો ABC છે એ 25નો આપેલો છે, તો ખૂણો આપણે O છે એ શોધવાનો છે, AOC. તો અહીં વિદ્યાર્થી મિત્રો કે વર્તુળના જે સ્પર્શકો છે બરાબર, તો એના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તો તેથી એ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો AOC વત્તા ABC કેટલો થશે? 180 થશે. તો એ જ રીતે આપણે ખૂણો AOC છે એ કેટલો મળશે? તો 155 મળશે. તો અહીં જે D છે એ શું છે? સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 2માં નીચે આપેલા કયા સમીકરણના બીજ વાસ્તવિક નથી? હવે બીજ વાસ્તવિક નથી એનો મતલબ શું થાય કે અહીં આપણે ડીની કિંમત શોધવાની છે. હવે ડીની કિંમત જો તમને 0થી નાની મળે, બરાબર, જો જીની કિંમત છે તમને 0થી નાની મળે એનો મતલબ કે ઋણ કોઈ પણ કિંમત મળે તો એ સમીકરણ માટે બીજ છે એ વાસ્તવિક નથી. તો અહીં આપણે વારાફરતી દરેક સમીકરણની અંદર જે ડી છે એની કિંમત શોધવાની. તો વિવેચકની કિંમત છે એ શોધવા માટેનું સૂત્ર છે D બરાબર B² ઓછા 4AC. તો આ જ રીતે આપણે દરેક સમીકરણની અંદર એ સૂત્ર મૂકી અને કિંમતો શોધીએ તો અહીં આપણે જોવા મળશે કે જે પહેલું સમીકરણ છે એનામાં આપણે જે કિંમત છે ડીની એ શું મળે છે? તો ઋણ મળે છે. તો તેથી આપણે કહી શકીએ કે જે વાસ્તવિક બીજ છે કોના નથી? તો સમીકરણ એના જે વાસ્તવિક સૂત્રો જે બીજ છે એ નથી. પ્રશ્ન નંબર 3માં એક આકૃતિ તમને આપેલી છે જે સમલંબ ચતુષ્કોણ છે ABCD. એની અંદર AB અને CD છે એકબીજાને સમાંતર છે અને P અનુક્રમે AD, P છે એ અનુક્રમે AD અને BC એનો શું છે? તો એ એવી રીતે એમાં જોડવામાં કરવામાં આવ્યું છે જેથી PQ છે એ DCને શું થાય? તો સમાંતર થાય. અહીં તમને અલગ અલગ કિંમતો આપેલી છે કે PD છે એ 18નું આપેલું છે, PD 18નું છે, BQ છે એ 35નો આપેલો છે અને QC છે 15 સેન્ટીમીટરનો આપેલો છે. તો AD એ આખું આપણને શોધવાનું છે. તો અહીં આપણે જે થેલ્સનો પ્રમેય છે એનો ઉપયોગ કરીએ તો પ્રમેય 6.1 છે એ પ્રમાણે આપણે એક સૂત્ર મૂકી શકીએ કે APના છેદમાં PD બરાબર BQના છેદમાં QC. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણને અહીં AP છે એની કિંમત મળશે. હવે AP છે એ આપણને અહીંયા 42 મળે છે. તેથી 42 અને 18 બંનેનો સરવાળો કરીએ તો AD છે એ કેટલાનો થશે? તો 60નો થશે. પ્રશ્ન નંબર 4, જેમાં D એ BCનો મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો છે જેની દરેક બાજુના માપ કેવા છે? તો સરખા છે. ABC અને BD આપેલા છે. ત્રિકોણો ABC અને BDના શું કરવાનું છે? આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. ABC અને BD એના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એ જે કિંમત આપેલી છે એ પ્રમાણે આકૃતિ આપણે દોરીએ, બરાબર. તો અહીં આપણે ધારીએ કે AB છે એ એનો છે, તો એ રીતે BC અને AC પણ કેટલાનો થશે? એના માપ જેટલું જ થશે, કારણ કે એ જે ત્રિકોણ છે કેવો છે? તો સમબાજુ ત્રિકોણ છે. હવે D છે એ શું આપેલો છે? તો BCનો મધ્યબિંદુ આપેલો છે. હવે મધ્યબિંદુ જો કિંમત આપણે BC છે એ એની આપેલી હોય તો BD કેટલાનું થાય? તો એના છેદમાં 2 જેટલું થાય. તો અહીં દરેક બાજુ બીજી પણ કઈ હશે? તો એ એના છેદમાં 2 જેટલી થવાની છે, બરાબર. તો આ રીતે આપણે ત્રિકોણો છે એનો મધ્યબિંદુ તરીકે લઈએ તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? તો ક્ષેત્રફળોનો ગુણોત્તર એ બાજુના કોઈ પણ એક સમાંતર બાજુ આપણે લઈએ સમબાજુ, બરાબર, તો એના ગુણોત્તરના વર્ગ જેટલું થાય, બરાબર. તો આ આપણે એક આપણું પ્રમેય છે 6.6નો, તો એની અંદર તમે એ જોઈ શકો છો, બરાબર. તો આ કિંમત આપણે એની અંદર મૂકીએ તો શું જોવા મળશે? તો જે ગુણોત્તર છે એ કેટલો મળશે? 4:1નો મળશે. તો અહીં આપણે જે કિંમત છે એ મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આનો તમને ઉલટું પૂછવામાં આવે કે BDE અને ABCનો ગુણોત્તર કેટલો થાય? તો એ ગુણોત્તર થશે 1:4નો, બરાબર. તો સાચો જવાબ અહીંયા શું આવે છે? 4:1નો. પ્રશ્ન નંબર 5માં દ્વિઘાત સમીકરણ છે એ કયા સમીકરણ માટેનો ઉકેલ x બરાબર 3 છે? તો કયા સમીકરણનો ઉકેલ x બરાબર 3 છે એ આપણે અહીંયા જોવાનું છે. હવે જો ઉકેલ કોઈ પણ સમીકરણનું હોય તો એની કિંમત xની જગ્યાએ એ કિંમત આપણે મૂકીએ તો બરાબર 0, એટલે કે કિંમત આપણે શું મળવી જોઈએ? તો એ 0 મળવી જોઈએ. તો અહીં આપણે પહેલા સમીકરણથી જોઈએ તો અહીં આપણે પહેલા સમીકરણની અંદર જ x બરાબર 3 જો કિંમત મૂકીએ છીએ તો આપણે શું મળે છે? તો એ જવાબ આપણે 0 મળે છે. તો એનો મતલબ કે જે x બરાબર 3 છે એ શું છે? તો એ એનો એક ઉકેલ છે.
બરાબર. તો આ જ રીતે જો પહેલામાં ન મળે તો બીજા 3 જે સમીકરણો છે એનામાં તમે કિંમત મૂકી અને એ શોધી શકો છો. તો અહીં આપણે જવાબ છે એ શું મળે છે? તો એ મળે છે. પ્રશ્ન નંબર 6 છે કે બે સમકેન્દ્રી વર્તુળો જેની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર આપેલી છે. મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને શું કરે છે? તો સ્પર્શે છે. તો સ્પર્શકની લંબાઈ આપણને શોધવાની છે. તો અહીં એક વર્તુળ છે જેનો કેન્દ્ર આપણે લઈએ O છે, બરાબર. તો O સમકેન્દ્રી છે તો બંને વર્તુળોને આપણે એ રીતે દોરીએ, બરાબર. 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર તો કંઈક આવી આકૃતિ આપણે જોવા મળશે. હવે અહીં આપણને બે જે કિંમતો આપેલી છે એ આપણે લઈએ કે કેન્દ્ર O છે અને P છે એ સ્પર્શ બિંદુ છે. OP બરાબર 3 છે તથા જે OA છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે એ કેટલી છે? તો 5 સેન્ટીમીટરની છે. તો હવે જો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ, બરાબર, તો અહીં આપણે જે AP છે એની કિંમત મળશે. પહેલાં આપણે જે ત્રિકોણ છે, બરાબર, ત્રિકોણ OPA છે એના માટે કિંમત લઈએ તો આપણે ખૂણો P કાટખૂણો થશે. તો એ રીતે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને APની કિંમત આપણે શોધી શકીએ. હવે જો AP છે એ ABનો શું થશે? મધ્યબિંદુ થશે, બરાબર. જો AP 4નો હોય તો જે AB છે એ આખો કેટલાનો થશે? તો 8 સેન્ટીમીટરનો થશે, બરાબર. તો આ રીતે આપણે જે સ્પર્શ બિંદુ છે એ પરથી આપણે સ્પર્શકની લંબાઈ પણ શોધી શકીએ છીએ. વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન નંબર 7. આપેલા દ્વિઘાત સમીકરણનો અવયવની રીતથી ઉકેલ શોધો. તો અહીં એક તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે, એને થોડુંક તમને આગળ થોડુંક સોલ્વ કરવું પડશે. એના માટે એ સમીકરણને આપણે લખીએ તો પહેલાં ચોકડી ગુણાકાર અહીંયા કરશું આપણે કે છેદનો ગુણાકાર x વત્તા 1 છે એનો ગુણાકાર x વત્તા 1 સાથે, x માઇનસ 1નો ગુણાકાર x માઇનસ 1 સાથે અને છેદમાં આ બંનેનો ગુણાકાર. હવે સ્ટેપ છે એ વિડીયો મોટો ન થઈ જાય એના માટે થોડાક સ્ટેપ ઓછા કરવામાં આવેલા છે, બરાબર. તો અહીં આ ગુણાકાર થશે, પછી અહીંયા છેદમાં જે ગુણાકાર છે એ 5 સાથે જશે અને 6 છે અહીંયા ગુણાકાર થશે. તો 6 છે એ શું આવશે? અહીંયા x વત્તા 1 સાથે ગુણાકાર, માઇનસના માઇનસ 6 x ઓછા 1 નો ગુણાકાર બરાબર 5 બીજી બાજુ બરાબર 5 x ઓછા 1 x વત્તા 1. હવે બે કૌંસ છે એના ગુણાકાર કરશું તો x² વત્તા 2x વત્તા 1 થશે અને 12 6 સાથે ગુણાકાર, તો એ સમીકરણ આ રીતે થશે. અહીંયા પણ જે બે કૌંસ છે x ઓછા 1 એ બંનેનો ગુણાકાર કરશું આપણે, બરાબર. તો એ શું મળશે આપણને? અહીં 6x² વત્તા 12x ઓછા 6. કૌંસની બીજી બાજુ પણ x વત્તા 1 અને x ઓછા 1નો ગુણાકાર કરીશું તો x² ઓછા 1 મળશે અને 5નો ગુણાકાર કરશું તો 5x² ઓછા 5 મળશે. હવે 6x² અને 6x² વત્તા ઓછા ઉડી જશે, 6 અને 6 વત્તા ઓછા ઉડી જશે, વધશે શું? અહીં 12x અને 12x બંને વત્તા છે તો શું થશે? 24x થશે. એ જ રીતે બરાબરની બીજી બાજુ શું બનશે? તો 5x² ઓછા 5. હવે 24xને આપણે બરાબરની બીજી બાજુ લઈ જશું તો અહીં વત્તા છે, બરાબરની બીજી બાજુ શું થશે? તો 24 છે એ શું બની જશે? આપણે માઇનસ થઈ જશે. તો એ રીતે આપણે સમીકરણ આ મળશે. હવે અવયવની રીતે આપણે ઉકેલ શોધવું છે, બરાબર. તો એના માટે આપણે જે મધ્ય જે પદ છે એની જગ્યાએ આપણે એવો કોઈક અવયવ મૂકવો છે, બરાબર, જેથી આપણે સામાન્ય કાંઈ કાઢી શકીએ. તો આપણે 24ના છે એવા કોઈક ભાગ 25ના જે છે એ ભાગ પાડવા પડશે, બરાબર. અવયવની રીતે આપણે દાખલાઓ ગણીએ છીએ તો એના માટે આપણે 5 ગુણ્યા 5 એટલે કે 25 થશે. એ 25ના શું કરવા પડશે? આપણે ભાગ પાડવા પડશે. તો એવા કોઈક અવયવ લેવાના કે જેનો કિંમત મધ્યબિંદુ 24 જેટલું મળે. તો અહીં 25 એકા 25 કરીએ, બરાબર. તો શું મળશે? આપણે 25માંથી 1 બાદ કરીએ 24 અને અવયવ પણ આપણને મળી જાય છે. તો વચ્ચે મધ્યબિંદુ શું આવશે? તો 25x ઓછા 25x અને વત્તા x. હવે આ બેમાંથી સામાન્ય અને x ઓછા 5માંથી સામાન્ય, તો અહીં આપણે શું મળશે? 5x સામાન્ય કાઢ્યા, x ઓછા 5 વત્તા 1 સામાન્ય કાઢ્યું, શું મળશે? x ઓછા 5. x ઓછા 5 બંનેમાં છે તો એ આપણે સામાન્ય કાઢશું, વધશે શું? 5x વત્તા 1 બરાબર 0. હવે x ઓછા 5 બરાબર 0 અને 5x વત્તા 1 બરાબર 0. તો બંનેમાંથી આપણે કિંમત શું મળશે? તો x બરાબર 5 મળશે અને અથવા તો x બરાબર -1/5. તો આ બે કિંમતો આપણને મળશે. પ્રશ્ન નંબર 8. આપેલ દ્વિઘાત સમીકરણને સમાન અને વાસ્તવિક બીજ હોય તો k ની કિંમત શોધો. એક સમીકરણ અહીંયા આપણે આપેલો છે 5x² ઓછા 2kx વત્તા 20 બરાબર 0. હવે બીજ છે સમાન અને વાસ્તવિક હોય એનો મતલબ કે વિવેચક છે d બરાબર શું મળે? આપણે 0 મળે. તો હવે જો વિવેચક d બરાબર 0 હોય તો એ કિંમત પરથી આપણે જે k ની છે એ કિંમત શોધવાની છે. તો અહીં સમીકરણ 5x² ઓછા 2kx વત્તા 20 બરાબર 0 ને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર 5, b બરાબર -2k અને c બરાબર 20 મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે નિશાની છે વત્તા ઓછાની, એ વત્તા ઓછાની નિશાની સહિત આપણે અહીંયા a, b અને c ની કિંમત મૂકવાની છે. હવે અહીં બીજ છે વાસ્તવિક અને સમાન હોવાથી d ની કિંમત શું મળશે? આપણે 0 મળશે. એનો મતલબ કે b² ઓછા 4ac બરાબર 0 થશે. હવે ab અને c ની કિંમત આ સૂત્રની અંદર આપણે મૂકીએ તો શું મળશે? તો 4k² ઓછા 400 બરાબર 0. 400 વત્તા છે ઓછા છે બરાબરની બીજી બાજુ જશે તો વત્તા થશે.
4 છે એ અહીં કે વર્ગ સાથે ગુણાકારમાં બીજી બાજુ જશે તો 400 ભાગ્યા 4 થશે, તો એ શું મળશે આપણને 100 મળશે. કે બરાબર શું મળશે તો વત્તા ઓછા 10 મળશે. તો કેની બે કિંમત હોઈ શકે, કાં તો વત્તા અને કાં તો ઓછા 10. પ્રશ્ન નંબર 9 કે ત્રિકોણ એબીસીમાં ડીઈ અને બીસી એકબીજાને સમાંતર છે, તો એક્સની કિંમત શોધવાની છે. ડીઈ અને બીસી એકબીજાને સમાંતર છે, તો એક કિંમતો આપણે આપેલી છે કે એડી બરાબર એક્સ છે, ડીબી બરાબર એક્સ વત્તા 1 છે, એઈ બરાબર એક્સ વત્તા 3 છે અને ઈસી બરાબર એક્સ વત્તા 5 છે. હવે આ સમીકરણની અંદર આ જે સૂત્ર છે એની અંદર આપણે એક થેલ્સનો પ્રયોગ આવે છે, જેમાં આપણે આગળ સમલંબ ચતુષ્કોણવાળો જે બીજો દાખલો હતો, તો એ જ રીતે અહીં આ દાખલામાં પણ આપણે એ જ કરવાનું છે કે એ જ થેલ્સનો પ્રયોગ છે એનો ઉપયોગ કરી અને આપણે આગળ કિંમત શોધવાની છે. તો થેલ્સનો પ્રયોગ પ્રમાણે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. તો આ કિંમતનો ઉપયોગ કરી આપણે દરેક કિંમતો આની અંદર મૂકીએ, તો એડી બરાબર એક્સ છે, ડીબી બરાબર એક્સ વત્તા 1 છે, એઈ બરાબર એક્સ વત્તા 3 છે, ઈસી બરાબર એક્સ વત્તા 5 છે. હવે ઉકેલ શોધીએ તો બરાબરની બે બાજુ જે ભાગાકારમાં છે એ બરાબરની બીજી બાજુ ગુણાકારમાં આવશે. બરાબર, તો એક્સ વત્તા 5 છે અહીંયા આવશે ગુણાકારમાં, એક્સ વત્તા 1 છે તો એ એક્સ વત્તા 3 સાથે ગુણાકારમાં આવશે. થોડુંક સાદું રૂપ આપી તો આપણે એક્સની કિંમત શું મળે છે તો 3 મળે છે. પ્રશ્ન નંબર 10, 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો એ ગોળી જે છે બરાબર એ જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તે પડછાયાની જે લંબાઈ છે આપણને શોધવાની છે. તો અહીં આકૃતિ છે એના પરથી આપણે જે બધી કિંમતો છે એ મૂકીએ તો એ બી છે એ સમતલ જે ગોળો છે બરાબર, એની વીજળીનો જે થાંભલો છે એની ઊંચાઈ 3.6 મીટર આપેલી છે. હવે એક છોકરી જે છે બરાબર એની ઊંચાઈ આપણે અહીં સીડી આપણે ધારી છે બરાબર, તો એ કેટલી છે તો 90 સેન્ટીમીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે કિંમતો છે એ મીટર અને સેન્ટીમીટર એ બે એકમોમાં આપેલી છે. હવે કાં તો આપણે બધી કિંમતો સેન્ટીમીટરમાં ફેરવી પડે અને કાં તો બધી કિંમતો જે એ મીટરમાં ફેરવી પડે. તો આપણે જે મીટર છે એની અંદર ફેરવીએ બરાબર, તો અહીં સીડી જે છે એ શું થશે, છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવીએ તો શું થશે 0.9 મીટર થશે. હવે બીડી બરાબર શું છે, બીડી જે છે એ 4 સેકન્ડમાં છોકરીએ કાપેલ અંતર છે બરાબર. હવે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા કે ઝડપ બરાબર શું થાય, અંતર ભાગ્યા સમય. હવે જો આપણે અંતર શોધવું હોય તો સમય અહીં આવશે, તો ઝડપ અને સમયનો શું થશે અહીં ગુણાકાર થશે. તો ઝડપ આપેલી છે 1.2 અને અંતર આપેલું છે 4 બરાબર, સમય આપેલું છે 4. તો એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે બીડી કેટલાનો મળશે તો 4.8 મીટરનો મળશે બરાબર. હવે પડછાયો છે બરાબર, એની લંબાઈ આપણે લઈ લઈએ કે એ એક્સ મીટરનો છે. અહીં જે પડછાયો છે બરાબર એ આપણે લઈ લઈએ તો એ એક્સ મીટરનો છે. તો અહીં બીઈ શું થશે, આખી જે લંબાઈ છે કેટલાનો થશે તો બીડી છે એ 4.8નો છે અને આ આપણે એક્સ ધાર્યું છે તો શું મળશે 4.8 વત્તા એક્સ મીટર જેટલું મળશે. હવે બે ત્રિકોણો આપણે અહીં લઈ લઈએ બરાબર, એક ત્રિકોણ જે મેઇન મુખ્ય ત્રિકોણ છે એ બી અને સી, અને બીજો જે ત્રિકોણ છે એ કયું લઈશું આપણે અહીં સી ડી ઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે એક વસ્તુ જુઓ તો અહીં જે એબીસી છે એનામાં ખૂણો કયો, બી ખૂણો કાટખૂણો છે, તો અહીં જે ત્રિકોણ સીડી છે એનામાં ડી ખૂણો કાટખૂણો છે. બીજું કે અહીં ખૂણો જે છે બરાબર એ ખૂણો ઈ છે અને અહીંયા ત્રિકોણમાં પણ ખૂણો કયો છે તો ઈ છે. હવે બંને એક જ ખૂણાઓ છે બરાબર. તો પ્રમેય આપણને 9મા ધોરણની અંદર આવી ગયા, જો બે ખૂણાઓ કોઈ પણ બે ત્રિકોણના બે ખૂણાઓ એકબીજાને સમરૂપ હોય તો ત્રિકોણો પણ એકબીજાને શું થશે તો સમરૂપ થશે બરાબર. હવે સમરૂપતાનો જે પ્રમેય છે એના પરથી આપણે અનુરૂપ બાજુઓ પણ શું થઈ છે એના ગુણોત્તર પણ સમાન થઈ શકે બરાબર. તો આપણે અનુરૂપ બાજુના જે ગુણોત્તર છે એ લઈએ તો એ બીના છેદમાં સીડી બરાબર બીના છેદમાં ડી. દરેક કિંમતો આની અંદર મૂકીએ તો એક્સની કિંમત છે એ થોડું સાદુરૂપ આપી અને આપણે મળશે 1.6 મીટર બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે કિંમત છે એક્સની કે પડછાયાની જે લંબાઈ છે એ શોધી શકીએ છીએ. પ્રશ્ન નંબર 11 વિભાગ સીની શરૂઆત થાય છે કે 5 મીટર લાંબી નિસરણી એ દિવાલને અડેલીને એવી રીતે ગોઠવવામાં આવી છે કે જેથી તેનો ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચી આવેલી એક બારીને અટકે છે. હવે એક નિસરણી છે એ જમીન સાથે અટકાવીને મૂકવામાં આવી છે, જે દિવાલ ઉપર એક જે બારી છે ત્યાં અટકે છે અને એ બારી છે જમીનથી કેટલા ઉપર છે તો 4 મીટર જેટલી ઉપર છે. અને નિસરણી છે એની લંબાઈ કેટલી આપેલી છે તો 5 મીટર આપેલી છે. જો નિસરણીનો નીચેનો છેડો જમીનથી
દિવાલ તરફ 1.6 મીટર જેટલું ખસેડવામાં આવે. હવે જે નિસરણી છે એને શું કરવાનું છે કે દિવાલ તરફ ખસેડવાની છે. બરાબર, કેટલી? તો 1.6 મીટર ખસેડવાની છે. તો તે ઉપરની સાઈડ કેટલી જશે? બરાબર, નીચે આપણે ખબર છે કે હવે નિસરણી છે એને જો દિવાલ તરફ આપણે લઈ આવીએ તો એ કાંઈક ઉપર તરફ જવાની છે. હવે એ અંદર જે ઊંચાઈ છે એ આપણને શોધવાની છે કે ઉપરની તરફ કેટલી જશે. તો અહીં જે એ બી છે, હવે આકૃતિ આપણે જે દોરીએ છીએ એ પ્રમાણે કે શરૂઆતમાં જે એ બી અને સી લઈએ તો અહીં જે એસી છે એ નિસરણી છે, એ બી છે એ શરૂઆતમાં જ્યાં નિસરણી દિવાલને અડકી છે એની ઊંચાઈ છે. તો એસી છે એ 5 મીટર આપેલી છે નિસરણી છે, એ બી છે એ 4 મીટરનું આપેલું છે. હવે એ નિસરણીને આપણે થોડુંક આગળ લઈ આવવું છે. બરાબર, તો શરૂઆતમાં આપણે એ જ જે ત્રિકોણ છે એનામાં પાયથાગોરસનો પ્રમેય છે એનો ઉપયોગ કરી. બરાબર, તો આપણે જે નિસરણી જે દિવાલથી કેટલી દૂર છે એની લંબાઈ મળશે, એનો મતલબ કે બીસી છે એ આપણે મળશે. તો ત્રિકોણ એબીસીમાં આપણે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીએ. બરાબર, તો શું થશે? એસીનો વર્ગ બરાબર કાટકોણ ત્રિકોણમાં જે કર્ણનો વર્ગ છે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય છે. બરાબર, તો એ રીતે આપણે એસીનો વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. તો તે બીસીની કિંમત આપણે શું મળે છે? તો 3 મીટર મળે છે. બરાબર, હવે બીસીની કિંમત આપણે અહીં મળી ગઈ છે કે 3 મીટર એ બીસીની કિંમત થાય છે. હવે શું કીધું છે કે દિવાલ તરફ એ નિસરણી 1.6 મીટર ખસેડવામાં આવે છે. હવે દિવાલ તરફ ખસેડવામાં આવે છે 1.6 મીટર. બરાબર, તો હવે કુલ દિવાલથી અંતર એ નિસરણીના છેડાનું કેટલું હશે? તો 3.3 મીટર છે, એનામાંથી 1.6 મીટર આપણે બાદ કરી નાખીએ તો કેટલું વધશે? તો 1.4 જેટલું વધશે. બરાબર, તો 1.4 મીટર શું મળશે આપણે? હવે જે પાયો છે એની લંબાઈ મળશે. હવે અહીં પણ આપણે શું કરશું કે ત્રિકોણ જે હવે બને છે બરાબર એ કાંઈક આ રીતે હશે. નિસરણી ઉપર જાય છે એટલે એ ડેશ બનશે. બરાબર, અહીં બી ને બી અને સી છે એ છેડો થોડોક આગળ આવે છે એટલે એ થશે સી ડેશ. હવે આ બધી જ કિંમતો આની અંદર મૂકીએ તો 1.4ની છે. ઉપર તરફ થોડુંક જાય છે એટલે આપણે એક્સ લઈએ, એક્સ વત્તા 4 મીટર જેટલું થશે કારણ કે આપણે જે ઉપર તરફ ખસેડ્યું છે એની કોઈ અંતર આપણે ખ્યાલ નથી. બરાબર, એને આપણે એક્સ લઈએ તો એક્સ વત્તા 4 થશે અને નિસરણીની લંબાઈ અહીં 5 મીટર આપેલી છે. તો ફરીથી ત્રિકોણ એ ડેશ બી અને સી ડેશ ઉપર આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશું. બરાબર, તો શું મળશે? તો એ ડેશ બીની આપણે ઊંચાઈ છે એ મળશે. બરાબર, હવે એ ડેશ બીની ઊંચાઈ આપણે મળી છે પણ આપણે શોધવાનું શું છે? અહીં એક્સ શોધવાનું છે. તો એક્સની કિંમત આપણે 4 છે બરાબરની બીજી બાજુ લઈશું તો એક્સ બરાબર શું મળશે? તો 0.8 મીટર જેટલું. એનો મતલબ કે જે નિસરણી છે એને જમીનથી 1.6 મીટર તમે દિવાલ તરફ લઈ આવો તો એ ઉપર દિવાલથી ઉપર 0.8 મીટર જેટલી ઉપર જશે. વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 13 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓબી એ રેખાખંડ ડીઈનો લંબ દ્વિભાજક છે અને એફએ એ ઓબીને શું છે? તો જે અહીં એફએ છે એ ઓબીને લંબ છે અને ડીઈનો જે લંબ દ્વિભાજક છે એ ઓબી છે. એનો મતલબ કે ડીબી અને બીઈ એ બંને શું થશે? સરખા પણ થશે અને અહીં ખૂણો જે બી છે એ કેટલાનો થશે? 90 અંશનો થશે. બીજું શું કીધું છે કે એફએ છે એ ઓબીને શું છે? તો લંબ છે. તો અહીં એફ એ જે છે એ ઓબીને લંબ હોવાથી એફ એ માટે ખૂણો એ શું થશે? તો કાટખૂણો થશે. બરાબર, તથા જે એફ છે એમાંથી એક ઈ સુધીનો એક રેખાખંડ એફ ઈ દોરવામાં આવે છે જે ઓબીને કયા બિંદુમાં? તો સી બિંદુમાં છેદે છે. તો હવે આપણે સાબિત શું કરવાનું છે? 1/OA વત્તા 1/OB બરાબર 2/. આપણે સાબિત કરવાનું છે કે OC. સાબિતી તરફ આપણે જઈએ તો આકૃતિ પ્રમાણે આપણે જે કિંમત કીધી છે કે એફ એ લંબ ઓબી છે, ઓબી છે એ ડીઈને લંબ છે. બરાબર, જે આપણે પક્ષની અંદર આપી દીધું છે અને ઓબી છે એ ડીઈનો લંબ દ્વિભાજક આપેલો હોવાથી બીડી અને બીઈ શું છે? તો સરખા થશે કારણ કે લંબ દ્વિભાજક છે એટલે કે જે ડીઈ છે એના બે સરખા ભાગ થઈ જાય છે. સાધ્યની અંદર જે આપણે સાબિત કરવાનું છે તે હવે સાબિતીની શરૂઆત કરીએ તો અહીં બે ત્રિકોણો આપણે લેવાના છે. કયા? ઓ એ એફ અને બીજું ઓ બી ડી. હવે આ બે ત્રિકોણોની અંદર તમે જોઈ શકો છો તો ખૂણો બી અને ખૂણો એ શું છે? કાટખૂણા છે. બરાબર, એ જ રીતે એઓ એફ અને બીજા ત્રિકોણની અંદર BOD એ બંને શું છે? ખૂણાઓ બંને સરખા છે, સામાન્ય ખૂણાઓ છે. તેથી હવે ફરીથી કે બે ખૂણાઓ જો સરખા હોય તો બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ થાય. કયા પરથી? તો ખૂણો સમરૂપતા પરથી. હવે જો ખૂણો સમરૂપતા પરથી આપણે કહી શકીએ કે જો બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ છે તો એના માટે જે અનુરૂપ બાજુઓ છે એ પણ શું હશે? એકબીજાને સમપ્રમાણમાં હશે. તો બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ આપણે OA ના છેદમાં OB, OA ના છેદમાં OB બરાબર AE ના છેદમાં AF ના છેદમાં BD. તો એ જ કિંમતો પરથી આપણે બે ત્રિકોણો લઈએ.
આને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે બીજો ત્રિકોણ છે ત્રિકોણ AFC જે નાનો ત્રિકોણ અહીં બને છે તે, અને બીજો છે BE અને C. બરાબર, આ બે ત્રિકોણો અહીં આપણે લેવાના છે. હવે બંને ત્રિકોણો છે એક જ પાયા ઉપર આવેલા છે. બરાબર, તો અહીં આપણે એક AF અને જે DE છે, બરાબર, એકબીજાને સમાંતર છે કારણ કે લંબ BD બંને OBને શું છે? લંબ છે. તેથી AF અને એકબીજાને સમાંતર થશે ને આ બે સમાંતરની છેદિકા છે. તેથી અહીં તમે જોઈ શકો છો AF E અને D. તો અહીં જે ખૂણો F છે અને અહીં ખૂણો જે E છે એકબીજાને શું થશે? સરખા થશે. શું કામ? કે એકબીજાને યુગ્મ કોણો છે. બરાબર, એ જ રીતે ACF અને ECB, ACF અને ECB આ બંને ખૂણો શું થશે? એકબીજાને અભિકોણ છે, તેથી એ બેને પણ સરખા થશે. બરાબર, હવે બે ત્રિકોણોની અંદર તમે ખૂણો સમરૂપતા ફરીથી આપણે અહીંયા જોવા મળે છે. તેથી તેના અનુરૂપ જે બાજુઓ છે એના પણ એ શું થશે? બંને સરખી થશે. બરાબર, તેના ગુણોત્તર પર આપણે લઈએ તો AFના છેદમાં BE બરાબર ACના છેદમાં BC બરાબર AFના છેદમાં BD બરાબર ACના છેદમાં BD. શું કામ? કે BD અને BE બંને કેવા છે? સરખા, જે આપણે અહીં પક્ષની અંદર પણ કહી દીધું છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે શું કરીશું? સરખાવી દઈએ. બરાબર, સમીકરણ 1 અને 2 પરથી આપણે સરખાવીએ તો શું જોવા મળશે અહીં? કે AC બરાબર શું થશે? OC માઇનસ OA અને BC બરાબર શું થશે? DB માઇનસ OC. સમીકરણને થોડુંક આપણે સાદું રૂપ આપીએ. બરાબર, તો અહીં આપણે જે કિંમત જે પક્ષ સાધ્યની અંદર સાબિત કરવાનું છે, બરાબર, તો એ અહીં આપણે સાબિત કરી શકશું.